ગુજરાતમાં પરસોત્તમ રૂપાલા સામે રોષ સતત વધી રહ્યો છે। ક્ષત્રિય સમાજની બહેન દીકરીઓ પર કરાયેલી વિવાદિત ટિપ્પણીને લઈ ક્ષત્રિય સમાજના આગેવાનો અને સ્થાનિકો ગામે ગામ રૂપાલાના વિરોધમાં રસ્તા પર ઉતરી રહ્યા છે। ક્યાંક પોસ્ટર્સ લાગ્યા છે, ક્યાંક બેનર્સ લાગ્યા છે, ક્યાંક ચૂંટણી પ્રચારમાં નહીં આવવાની વાતો થઈ રહી છે, તો ક્યાંક વિરોધ પ્રદર્શનો પણ થઈ રહ્યા છે। કલેક્ટર કચેરીએ પહોંચીને આગેવાનો આવેદનપત્રો આપી રહ્યા છે। માંગણી બસ એક જ છે કે પરસોત્તમ રૂપાલાને રાજકોટ બેઠક પરથી ભાજપ લોકસભાના ઉમેદવાર તરીકે ન રાખે, તેમની ટિકિટ પરત ખેંચે। રૂપાલાની માફી અને ભાજપની બેઠક બાદ પાટીલના નિવેદન છતાં રાજપૂત સમાજનો રોષ હજુ યથાવત છે। પરસોત્તમ રૂપાલાના નિવેદનથી રોષે ભરાયેલા ક્ષત્રિયોને મનાવવા માટે ભાજપે પ્રયાસો હાથ ધર્યા છે। ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં ક્ષત્રિયોને મનાવવાની રણનીતિ ઘડાઈ અને આ પ્રસંગે CR પાટીલે જણાવ્યું કે આવતીકાલે ક્ષત્રિય સમાજના આગેવાનોની સાથે ભાજપની મીટિંગ યોજાશે, જેમાં ક્ષત્રિયોને મનાવવાના પ્રયાસ હાથ ધરાશે। પરસોત્તમ રૂપાલાએ 3 વખત માફી માંગી છે, પણ રોષ ઓછો થતો નથી। પાટીલે ક્ષત્રિય સમાજને રૂપાલાને માફ કરીને શાંત થવાની અપીલ કરી છે। આજે લગભગ અમારી મિટિંગ 2.5-3 કલાક ચાલી છે અને એમાં કોને મળવું, કેવી રીતે મળવું, કોને એ બધી જવાબદારીઓ પણ નક્કી થઈ છે અને આનો જલ્દીથી નિવેડો આવે એના માટે ભારતીય જનતા પાર્ટી તરફથી પણ આ પ્રયાસો શરૂ થયા છે। ક્ષત્રિય સમાજને મારી પણ હાથ જોડીને વિનંતી છે કે ભૂલ થઈ, ભૂલ માટે માફી પણ મંગાઈ છે, તો ક્ષત્રિય સમાજ હવે પોતાનો રોષ શાંત કરીને પાર્ટીની સાથે વર્ષોથી રહ્યા છે, તો પાર્ટીની સાથે જોડાય એવી હું અમને હાથ જોડીને આપણા માધ્યમથી વિનંતી પણ કરું છું। રાજપીપળાના મહારાણી રૂક્ષ્મણી દેવીનું નિવેદન પણ સામે આવ્યું છે। તેમણે કહ્યું, રૂપાલાની વિચારધારા જ ખરાબ છે, રૂપાલાએ વિચારધારા જ બદલવી જોઈએ। રજપૂતોમાં માફી ના હોય, ભૂલ કરે તેનું માથું જ કાપી નાખવામાં આવે છે। રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ। વિરોધ થઈ રહ્યો છે તે ખરું છે, એ થવું જ જોઈએ અને ક્ષત્રિયોને ખરી રીતે ક્ષત્રિયોને પણ સજાગ થવું જોઈએ। રૂપાલાજીને એ જ કે એમને માફી માંગવાથી થોડું કામ ચાલે। એમની વિચારધારા જ એવી છે કે વિચારધારાને લીધે જ એ બદનામ છે અને એ વિચારધારા એમને બદલવી જોઈએ, વિચારધારા જ બદલવી જોઈએ। માફનો તો એવું છે ને કે માફીનો તો શબ્દ અમારે છે જ નહીં, અમારે તો કોઈ ભૂલ કરે ને એટલે એનો માથું જ કાપી નાખીએ। તો પરસોત્તમ રૂપાલાની સામે બનાસકાંઠામાં પણ ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળ્યો। ગુજરાતના રાજવી પણ આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા। દાદા સ્ટેટ રાજવી રિદ્ધિરાજસિંહનું મોટું નિવેદન પણ સામે આવ્યું। તેમણે કહ્યું કે રૂપાલાએ માફી માંગી છે ત્યારે માફ કરવા જોઈએ। मैं ये चाहता हूँ कि हमारे जो राजपूत भाई हैं और रूपाला साहब हैं, उनके बीच में अगर समाधान हो जाए और जो भी अमुक जो दंड हमारे राजपूत भाई चाहते हैं उसका बीच का कुछ रास्ता निकल जाए और शांतिपूर्वक ये विवाद खत्म हो जाए, वही मैं चाहूँगा। जो भी आगेवान हैं, जैसे क्षत्रिय समाज के जो 10-15 जो भी आगेवान हैं, उनसे मिलना चाहिए और जो रास्ता निकलता है बीच का वो रास्ता निकाल देना चाहिए, क्योंकि क्षत्रिय धर्म में भी ये कहा जाता है कि क्षमा करना अपने धर्म में है। अगर कोई माफ़ी मांगे, सच्चे दिल से, सच्चे मन से माफ़ी मांगे तो उसी हिसाब से अपने चलना चाहिए। तो परसोत्तम रूपालाना निवेदनथी क्षत्रिय समाजमां रोष छे, त्यारे भावनगरमां क्षत्रिय समाजनो विशाळ सम्मेलन योजायो। क्षत्रिय समाज बोर्डिंगमां सम्मेलननुं आयोजन करायुं। भाजपना पूर्व सांसद राजेन्द्रसिंह राणा पण त्यां हाजर रह्या। क्षत्रिय समाजनी रूपालाना राजीनामानी मांग छे, त्यारे संकलन समितिना निर्णयने मान्य राखवामां आवशे एम पण त्यां उल्लेख थयो। अपना मान, आन बान અને શાન સમાન આપણી માતૃશક્તિ અંગે જે એમણે ટિપ્પણી કરી એ આપણા હૃદયમાં સોસરવી ઉતરી ગયેલી છે અને એટલે આપણે આ આંદોલન અને બાકીની આપણી માંગણીઓ કરીએ છીએ। જ્યારે 562 રજવાડાનું એકત્રીકરણ કરવાનું હતું ત્યારે એને કોઈ રજવાડા દેવા તૈયાર નહોતું। સૌથી પહેલા એ ભાવનગર પાસે આવ્યા ને ત્યારે ગળગળા થઈ ગયા હતા, કોઈ રજવાડા નથી દેતા રાજા, કે કોઈ રજવાડા નથી દેતા। ત્યારે કૃષ્ણકુમારસિંહજીએ, આજે પાછી એની પુણ્યતિથિ છે કૃષ્ણકુમારસિંહજીની, ત્યારે કૃષ્ણકુમારસિંહજીએ કીધું તું
કોઈ પાર્ટી હારે લેવા દેવા નથી, ફક્ત ને ફક્ત માત્ર ને માત્ર પરસોત્તમભાઈ રૂપાલા હારે આપણે લેવા દેવા છે કે સાહેબ એમને ઈ જણાવો કે જ્યારે 565 રજવાડા એક કરવાના હતા ને ત્યારે અમારા રાજપૂતોએ બલિદાન દીધું હતું, એમના ત્યાં નથી જોવા દેશ એકત્રીકરણ ક્ષત્રિય સમાજ આખા રાજ્યમાં પરસોત્તમ રૂપાલાનો વિરોધ કરી રહ્યો છે, ત્યારે રંગીલા રાજકોટમાં એ વિરોધનો પણ અલગ રંગ જોવા મળ્યો. રાજકોટમાં બોયકોટ પરસોત્તમ રૂપાલાના પોસ્ટર લાગ્યા હતા. રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે તેવી માંગ સાથેના પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. શેમળ ગામનું સંમેલન, જેમાં રાજકીય હોવાનો પણ ઉલ્લેખ કરાયો અને અપમાનિત કરનારની સાથે સમાધાન નહીંનો ઉલ્લેખ પણ પોસ્ટરોમાં કરાયો. રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે તેવી એક જ માંગ, નહીં તો સમગ્ર ગુજરાત ભાજપને મત નહીં આપે એવો ઉલ્લેખ પણ આ પોસ્ટરોમાં કરવામાં આવ્યો. પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજ રોષે ભરાયો છે, ત્યારે રાજકોટમાં ક્ષત્રિય સમાજના આગેવાન પીટી જાડેજાએ પણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે રૂપાલા અમારી બહેન દીકરીઓ વિશે બોલ્યા છે, હજુ પણ અમારી રેલી કાઢવાની તૈયારી છે. જો રૂપાલા પોતાની ઉમેદવારી પાછી ખેંચી લે તો જ અમે તેમની માફી સ્વીકારીશું. ગામડેથી ચાલુ કર્યું છે, બરાબર છે. અત્યારે પોસ્ટર છે, એ પોસ્ટર ચાલુ કર્યા છે. આ પત્રિકા છે, આ પત્રિકા ચાલુ કરી છે, બરાબર છે. ઘરે ઘરે પત્રિકા લગાડવાની, ગામની અંદર ઘરે ઘરે તોરણની જેમ બેનર મારવાના. એક મહાસંમેલન બોલાવવામાં આવશે અને 2-3 દિવસમાં રાજકોટની અંદર એક મહારેલી કરવામાં આવશે. જે બહેનોમાં ભયંકર રોષ છે, બરાબર છે. એટલે આ સમાધાન શક્ય નથી, બરાબર છે, કે સમાજને સમજાવવાની જરૂર નથી, પરસોત્તમભાઈને સમજાવવાની જરૂર છે. તો આ તરફ દક્ષિણ ગુજરાતમાં વલસાડમાં પણ રૂપાલા સામે વિરોધ યથાવત જોવા મળ્યો. ક્ષત્રિય સમાજે રૂપાલાના વિરોધમાં આવેદનપત્ર આપ્યું. મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો હાજર રહ્યા હતા અને પુરુષોત્તમ રૂપાલા સામે કાર્યવાહી કરવાની માંગ કરી. અને વલસાડની જેમ જ નવસારીમાં પણ પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજે આવેદનપત્ર આપ્યું છે. પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિરુદ્ધ કરેલી ટિપ્પણીને લઈ ચાપલધરા વિભાગ રજપૂત સમાજમાં પણ રોષ જોવા મળ્યો. નવસારીમાં રજપૂત સમાજના આગેવાનોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. રાજપૂત સમાજ કોઈ પણ બેન દીકરીઓની ઇજ્જત કરતી હોય અને બેન દીકરીઓ માટે પોતાના માથા આપી દેલા શહીદ થયેલાના દાખલાઓ છે. તેવા સંજોગોમાં પુરુષોત્તમ રૂપાલાજી દ્વારા જે ભાષા વાપરવામાં આવી છે તે કોઈ પણ સંજોગમાં ચલાવી લેવામાં આવે તેવી નથી. તેના માટે માફી પણ આપી શકાય તેવું નહીં મળે. તો અમારી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને અને સી આર પાટીલશ્રીને વિનંતી છે કે તમે તાત્કાલિક રીતે 26 રાજકોટના ઉમેદવારને બદલી કરવામાં આવે. કોઈ પણ સમાજનો ઉમેદવાર છે ચાલી લેશે, પણ આવી ભાષા બોલવાવાળા ઉમેદવારને બદલી કરો તેવી અમારી માંગણી છે. મોરબીના ટંકારામાં પણ રૂપાલા સામે રોષ જોવા મળ્યો. ક્ષત્રિય સમાજે મામલતદારને આવેદનપત્ર આપ્યું. રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી. સાબરકાંઠામાં શોભનાબેન બારૈયાનો વિરોધ યથાવત જોવા મળ્યો. હિંમતનગર કાર્યાલયમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટ્યા હતા. મૂળ કાર્યકર્તા, બુથ પ્રમુખ સહિતના કાર્યકરો એકઠા થયા. આયાતી ઉમેદવાર બદલો, ભાજપ જીતાડોના પોસ્ટર કાર્ડ લખાયા છે. ઉમેદવાર બદલવાની માંગ સાથે હાઈકમાન્ડને પણ પત્ર લખવામાં આવશે. સાબરકાંઠા જિલ્લા ભાજપ કાર્યાલયે મોટી સંખ્યામાં ઉપસ્થિત સર્વે ભાજપીય કાર્યકરો કેમ વિરોધ કરે છે? તો હજી કંટ્રોલમાં છે. આવનારા સમયમાં 18 બધી જ નાત ભૂલી આ ઉમેદવારનો વિરોધ કરતા રહીશું અને પરિણામ સંપૂર્ણ બદલાશે. દેશના સંગઠનને ચેતવા જેવું છે. જેમ બને એમ ઝડપી આ ઉમેદવારને બદલવો જરૂરી છે. એકદમ ખરાબમાં ખરાબ પરિણામ હે, એ ઉમેદવાર બદલવો જ પડે. હમણાં એને તો મત તો જિંદગીમાં આ પરિણામ છે એ 18 આલમનું પરિણામ છે. આ જે લોકો ભેગા થયા છે સ્વયંભૂ છે, કોઈ વ્યક્તિએ એમને આમંત્રણ આપ્યું નથી. રાજકોટમાં કોંગ્રેસની બેઠક સામે આવ્યો કકડાટ. પ્રવીણ સોરાની અને ઇન્દ્રનીલ રાજગુરુ વચ્ચે બોલાચાલી થઈ. બોલાચાલી થતાં પ્રવીણ સોરાની ચાલુ બેઠકમાંથી રવાના થઈ ગયા. શહેર પ્રમુખ અતુલ રાજાણી સહિત બેઠકમાં હાજર હતા. વડોદરામાં ભાજપ બાદ કોંગ્રેસમાં કકડાટ જોવા મળ્યો. વડોદરા શહેર કોંગ્રેસના મહામંત્રીની પોસ્ટથી હડકંપ મચી ગયો. કોંગ્રેસમાં જાન ફૂંકી શકે તેવાને ટિકિટ અપાશે એવું અમિત ગોટીકરે કહ્યું. અમિત ગોટીકરની ફેસબુક પર પોસ્ટ બાદ હડકંપ મચ્યો છે. પૈસા લઈને ઘરે બેસી જાય તેવાને ટિકિટ નહીં આપવાની માંગ. ત્યારે કમેન્ટમાં ચંદ્રકાંત શ્રીવાસ્તવને ટિકિટ આપવાની
માંગ કરાઈ। આ તરફ પંચમહાલ બેઠક પર ભાજપમાં વિવાદના સૂર જોવા મળી રહ્યા છે। પૂર્વ સાંસદ રતનસિંહની નારાજગીની ચર્ચાઓ। આજે મુખ્યમંત્રીએ રતનસિંહ સાથે મુલાકાત કરી। ભાજપની બેઠકોમાં પણ રતનસિંહની સૂચક ગેરહાજરી જોવા મળી। મુખ્યમંત્રીનો કાફલો અટકાવી રતનસિંહના ઘરે પહોંચ્યા હતા। માર્કેટ યાર્ડમાં સભા કરવા મુદ્દે મનસુખ માંડવિયાને ક્લીન ચીટ મળી છે। ચૂંટણી પંચના રિપોર્ટમાં મળી ક્લીન ચીટ। માર્કેટ યાર્ડમાં સભા કરવાથી આચારસંહિતાનો ભંગ નથી થતો। જિલ્લા ચૂંટણી અધિકારીના રિપોર્ટ મુજબ મળી ક્લીન ચીટ। સુરતમાં કોંગ્રેસ સમિતિ દ્વારા ભાજપના ઇલેક્ટ્રોલ બોન્ડ મામલે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી, જેમાં કોંગ્રેસ પ્રવક્તા નૈષદ દેસાઈએ ભાજપ પર ગંભીર આક્ષેપો કર્યા। નૈષદ દેસાઈએ કહ્યું કે ભાજપે ઇલેક્ટ્રોલ બોન્ડના નામે ભ્રષ્ટાચારનું સુનિયોજિત નેટવર્ક ઊભું કર્યું અને 2000 કરોડ ભાજપના ઇલેક્ટ્રોલ બોન્ડમાં જમા થયા હોવાનો પણ આક્ષેપ કરાયો। એ ઇલેક્ટોરલ બોન્ડમાં 8 અબજથી પણ વધારે નાણાંનું જે કલેક્શન ભાજપ દ્વારા કરવામાં આવ્યું, એમાં 2 જ મુદ્દા સ્પષ્ટ થયા છે। ભાજપને દાન આપો સીધું, અને જે કંઈ કોન્ટ્રાક્ટ કે બિઝનેસ જોઈતો હોય, સરકારી લાભ જોઈતા હોય તે લઈ જાઓ। અમીરામ ભાજપમાં જોડાતા કોંગ્રેસ પ્રમુખના આક્ષેપ સમાજ માટે નહીં, અંગત સ્વાર્થ માટે જોડાયા હોવાની વાત કરી। અમીરામના જવાથી એક પણ મતમાં ફેર પડવાનો નથી। ભાજપે રાજકારણમાંથી બ્રાહ્મણોનો એકડો કાઢી નાખ્યો, એનો જવાબ આપવા માટેનો સમય પાકી ગયો છે। એના ડાબા ખભે જનોઈ છે એ તમામ બ્રાહ્મણોએ આ વખતે સજાગ થવાનું છે અને કોંગ્રેસના રાહુલજીના હાથ મજબૂત કરવા માટે કામ કરવાનું છે। કોઈ નેતાના જવા કે આવવાથી હું પણ જતો રહું તો કોઈ ફરક પડે એમ નથી। તો અમીરામ જેવા તો કેટલાય કાર્યકર્તાઓ સમાજમાં ફરતા હોય છે, પણ એમના સ્વાર્થ માટે ગયા હોય તો આપણે એમને અભિનંદન આપીએ કે તમારો સ્વાર્થ સધાઈ ગયો, અમીરામભાઈ તમે તે લહેર કરો। આ વાત છે, માટે અમીરામભાઈના જવાથી બ્રહ્મ સમાજના એક પણ મતમાં ફેર પડવાનો નથી। ભારતમાલા પ્રોજેક્ટ સામે ખેડૂતોનો વિરોધ। પ્રોજેક્ટ રદ કરવાની માંગ સાથે ખેડૂતોના ગાંધીનગરમાં દેખાવો। ખેડૂતોએ કમલમમાં આપ્યો આવેદનપત્ર। અસરગ્રસ્ત ગામોમાં ચૂંટણી પ્રચાર માટે પ્રવેશબંધીનો નિર્ણય। 7 દિવસમાં યોગ્ય જવાબ આપવા ખેડૂતોની માંગ। યોગ્ય જવાબ નહીં મળે તો કમલમ બહાર દેખાવોની ચીમકી। વિદેશ મંત્રી એસ જયશંકર રાજકોટની મુલાકાતે। જયશંકરે યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓના રેસ્ક્યુને કર્યું યાદ। ભારતીયોને બહાર કાઢવા યુક્રેનના પાડોશી દેશની મદદ મળી। પોલેન્ડ અને રોમાનિયા મારફતે વિદ્યાર્થીઓને બહાર કાઢ્યા હતા। દ્વિતીય વિશ્વયુદ્ધમાં પોલેન્ડના લોકોને જામ સાહેબે ઉતારો આપ્યો। પોલેન્ડના લોકો હજુ પણ જામ સાહેબના ઋણને ભૂલ્યા નથી। 2 કરોડ ભારતીયો દેશ બહાર રોજગારી માટે વસવાટ કરે છે। आज भी आप जानते हैं 2022 यूक्रेन में युद्ध शुरू हुआ। हमारे करीब 20,000 विद्यार्थी वहां फंस गए थे। तो हमें जब जो ऑपरेशन गंगा जो हमने शुरू किया था उसमें, तो उनको निकालने के लिए यूक्रेन के पड़ोस में हमें जाना पड़ा, और उसमें सबसे बड़े पड़ोसी थे पोलैंड। अब जो पोलैंड गए, मेरे साथी जनरल वीके सिंह जो हमारे राज्य मंत्री होते थे, अभी ट्रांसपोर्ट के राज्य मंत्री हैं, वो गए पोलैंड। उन्होंने कहा कि अभी भी पोलैंड में जो द्वितीय विश्व युद्ध हुआ था उस समय जो जाम साहेब जी ने पोलैंड के बच्चों को जो शरण दिया था, अभी भी वो पोलैंड में याद रखते। तो जब वो गए तो पोलैंड में उन्होंने सुना, लोगों ने कहा कि हमें वो एहसान चुकाने का ये मौका है। પીએસઆઈ અને લોકરક્ષક ભરતીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। પીએસઆઈ તથા લોકરક્ષક ભરતીની પરીક્ષા ઓફલાઈન લેવાશે। હસમુખ પટેલે પોસ્ટ કરી આપી જાણકારી। બેવડી ઋતુના કારણે શરદી તાવના કેસોમાં વધારો થયો છે। માર્ચ મહિનામાં સ્વાઇન ફ્લૂના 232 કેસ, માર્ચના છેલ્લા સપ્તાહમાં 60થી વધુ કેસ નોંધાયા। બેવડી ઋતુનો અનુભવ લોકોને થયો છે।
હાલમાં અમદાવાદ શહેરમાં હીટ એક્શન પ્લાનના ભાગરૂપે તમામ અર્બન હેલ્થ સેન્ટર, તમામ કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે જરૂરી દવા તેમજ જરૂરી નિદાન થઈ શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવેલી છે. આ જગ્યાએ અથવા જે લોકો વધારે પ્રમાણમાં ડાયરેક્ટ સૂર્યના કિરણોના એક્સપોઝરમાં આવતા હોય તેવા લોકો માટે હાલમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ગત માસ દરમિયાન એટલે કે માર્ચ મહિના દરમિયાન ટોટલ 232 કેસ રિપોર્ટ થયેલા છે. લાસ્ટ વીક દરમિયાન 60 જેટલા કેસ રિપોર્ટ થયેલા છે, જે પૈકીના મુખ્યત્વે કેસીસ પશ્ચિમ વિસ્તારમાંથી અને ઉત્તર પશ્ચિમ ઝોન વિસ્તારમાંથી કેસીસ રિપોર્ટ થયેલા છે. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા હોટલ ફેલિસિટા સીલ ચીમનીમાંથી નીકળતા ધુમાડાથી દર્દીઓને હાલાકી. ટીશા ઓર્થોપેડિક હોસ્પિટલ સંચાલકે કરી હતી ફરિયાદ. ફરિયાદના આધારે પાલિકાએ હોટલ સીલ કરતા ફફડાટ. ધુઆ નીકળે છે તેના દર્દી અને દર્દીઓને પર્યાવરણથી જે ધુઆ નીકળે છે તેની વાસ પર છે તે અંગેની નોટિસ અરજી આવેલી હતી. તે અરજી અનુસંધાને હોટલ ફેલિસિટાને નગરપાલિકા તરફથી 2 થી 3 વાર નોટિસ આપવામાં આવેલી છે કે ભાઈ. અને પછી એવું નક્કી થયું હતું કે સત્તાધિકારીઓની હાજરીમાં આપીને જગ્યા નક્કી કરો અને પછી ફાઇનલ કરો. તો સત્તાધિકારી નગરપાલિકાના આવ્યા, એમની હાજરીમાં પણ અમે એમને લખાણમાં આપ્યું કે અમને હોસ્પિટલ સાથે કોઈ વેરભાવ કે એવું કંઈ છે નહીં, પણ જે આ એક્ઝોસ્ટ ચીમની છે કે જેના લીધે હોસ્પિટલમાં ઓપીડી ઇન્ડોર પેશન્ટ આવતા ને એ ધુમાડા અને જે બધા એના લીધે જે શ્વાસ દુર્ગંધ અને એવી તકલીફ થાય છે એના માટે જગ્યા બદલી આપો ને એના માટે જે એમની હાજરીમાં અમે લખાણમાં એમને 20 થી 25 દિવસ પહેલાં લખાણમાં અમે આપી દીધું હતું કે હોસ્પિટલમાં એ ના થાય એવી રીતના તમે કોઈ પણ જગ્યાએ મૂકશો, અમને કોઈ એના સાથે પ્રશ્ન નથી. કલોલના ખોરજાપરા ગામે ગૌમાંસ મળી આવતા હિન્દુ સંગઠનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો. હિન્દુ સંગઠનોએ આરોપીઓની ધરપકડની માંગ સાથે ધરણા પ્રદર્શન કર્યું, જેના પગલે કલોલ ડીવાયએસપી દ્વારા જુદી જુદી ટીમો બનાવીને આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરાઈ હતી. પોલીસે 3 આરોપીઓને પકડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે, જ્યારે અન્ય 3 ફરાર છે. આરોપીઓને ઝડપવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા. વડોદરામાં ભારે વાહન ચાલકો સામે કાર્યવાહી કરાઈ. ટ્રાફિક પોલીસે 15 ડમ્પરો જપ્ત કર્યા. બપોરે 1 થી 4 સિવાયના સમયે ભારે વાહન પર પ્રતિબંધ છે, ત્યારે પ્રતિબંધ હોવા છતાં વાહનો આવતા કાર્યવાહી કરાઈ. થોડા દિવસ પહેલા ડમ્પરની અડફેટે 1નું મોત થયું હતું. સુરતના કપોદરા વિસ્તારમાંથી ઝડપાયું નકલી ઘી. જય હસમુખા હનુમાન ડેરીમાંથી ઝડપાયું નકલી ઘી. બ્રાન્ડેડ ઘીના નામે નકલી ઘી સાથે 1ની ધરપકડ કરાઈ. ડેરીના માલિક કિશન પટેલની ધરપકડ. નકલી ઘી આપનાર પ્રતિક ઠક્કર વોન્ટેડ જાહેર. તો એક તરફ વિકાસની વાતો થાય છે, નલ સે જલ યોજનાના ઢોલ પીટાય છે, ત્યારે બીજી તરફ ગુજરાતમાં પીવાના પાણીના જેવી મૂળભૂત જરૂરિયાત માટે વલખા મારતું એક ગામ નજરે પડે છે. આણંદ જિલ્લાના તારાપુર તાલુકાનું કાનાવડા ગામમાં પાણી તો આવે છે, પણ એ પાણી એટલું દૂષિત હોય છે કે લોકોએ પીવાના પાણી માટે આમ તેમ વલખા મારવા પડે છે. છેલ્લા ઘણા સમયથી ગામ લોકો પીવાના પાણીને લઈને ભારે હાલાકી ભોગવી રહ્યા છે, પણ નગરોડ તંત્ર જાણે ગામ લોકોની સમસ્યા સામે આંખ આડા કાન કરી રહ્યું હોય એમ લાગી રહ્યું છે. ફરિયાદ તલાવનું પાણી ખરાબ આવે છે. અમારા ગામના બધા લોકો બધા બીમારી પડી ગયા છે અને બહારથી પાણી બદલાવી છે. હાઈવે રોડ ઉપર દરગાહીથી પાણી બદલાવી છે. પાણી એટલું ગંદુ પાણી આવ્યા છે ને, આ મોટા મોટા માણસો એમના ભાઈ વીઆઈપી મિલર પાણી પીવા જોઈએ. અમારા ગામડામાં પાણી ક્યાંય મળતું નથી. અમે અત્યારે બાટલા લાવી અને પીવી છે. છોકરાના ગળા ચલાય છે, પીધા જેવું પાણી હોતું નહીં, નિકાસનું પાણી આવે છે, તો અમને કનેવાલની સગવડ કરી આપો. રજૂઆત કરી છે, અમારા ધારાસભ્યને પણ રજૂઆત કરી છે, પણ હજુ સુધી ગામમાં પાણી ચોખ્ખું મળતું નથી. તારાપુર તાલુકાનું આ કાનાવાડા ગામ છેલ્લા 25 દિવસથી પરિયજ પાણી પુરવઠા જૂથ યોજનામાંથી પાણી આવે છે, પરંતુ ગામમાં હાલ કોઈ સરપંચ નથી અને ગામ વહીવટી તંત્રના હવાલે છે, જેના કારણે થઈ અને ગામની અંદર છેલ્લા 25 દિવસથી આવતું આ ગંદુ પાણી પીવા લાયક નથી. આ લોકોનો અવાજ જવાબદાર તંત્રના કાને ક્યારે પડશે એ તો હવે જોવું જ રહ્યું. આરીફ શેખ, સંદેશ ન્યૂઝ, તારાપુર.